હેલો વીએનએસયુ ના બીકોમ ના વિદ્યાર્થી કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે ચર્ચા કરી રહ્યા છીએ એફવાય બીકોમ સેમ 1 નો સ્ટેટિસ્ટિક પાર્ટ 1 નો આપણે વિડીયો જોયો છે, જેમાં પ્રશ્ન નંબર 1 નું બધું પિક્ચર પૂરું કર્યું છે. પ્રશ્ન નંબર 2 તરફ આપણે આગળ વધવાના છે. પ્રશ્ન નંબર જે 2 છે એ 9 અને 5 માર્કનો દાખલો છે. ટોટલ 14 માર્ક થઈ ગયા. સાથે 7-7 માર્કના બે દાખલા પૂછ્યા. જોઈ શકો તમે કે પહેલા દાખલામાં મધ્યસ્થ છે, બીજામાં તમારે અનિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું છે, મધ્યક બહુલક પ્રસાર માર્ગનું જ પ્રશ્ન નંબર 2 માં પૂરેપૂરું પૂછ્યું હતું. બરાબર, બધું મિક્સ મધ્યક મધ્યસ્થ ને બહુલક બધું આવે જ, પણ કોની સાથે કોણ જોઈન્ટ થઈને આવે તે ખબર પડતી નથી. સાથે કોઈ એક્સ્ટ્રા સેટિંગ પણ થઈ જાય. ચાલો તો પ્રસાર માર્ગનું 90%, 99% છે ને, ઘણું બધું છે. પ્રસાર માર્ગનું જ પિક્ચર છે આ. 9 માર્ક ને પૂરેપૂરા 14 માર્ક. આ ચેપ્ટર નંબર 2 ખબર છે ને, પુસ્તક રચનાનો ભાઈ. આ બધું વર્ક બનાવીને તમારે આવૃત્તિ વિતરણ બનાવવાનું છે, યાદ છે ને? હા જ. તો પ્રશ્ન નંબર 2 માં આપણે જોઈએ તેલનો ડબ્બો. તેલનો ડબ્બો કોનો ડબ્બો? તેલનો ડબ્બો. એક મોલમાંથી દરરોજ 40 દિવસનું વેચાણ તમને ડબ્બાનું આપેલું છે. બે પ્રકારની કંપની આપી છે. તો તમને જે તેલના ડબ્બાની સંખ્યા આપી તે આપણું વર્ક છે, અને દિવસ એ આપણા માટે આવૃત્તિ છે. બે આવૃત્તિ આપી કંપની એક્સ અને વાય ની, તો આપણે F1 અને F2 નામ આપવાનું છે. મધ્યસ્થનો ઉપયોગ કરવામાં આવે તો કઈ કંપનીનું વેચાણ વધારે છે? તો જે કંપનીનો મધ્યસ્થ વધારે એ કંપનીનું વેચાણ સારું કહેવાય. આટલું જ કરવાનું છે. મધ્યસ્થ માટે કયું ખાનું બનાવવાનું છે યાદ દરેકને? CF નું ખાનું યાદ છે ને? એક જ ખાનું આવે. કોનું ખાનું આવે? CF. હવે ઘરમાં બે પોયરા તો વહુ પણ બે લાવવી પડે, CF1 અને CF2. તે પહેલા તમારા માટે એક પ્રશ્ન છે. નીચે પૈકી કયા વૃક્ષને માત્ર એક જ વખત ફળ આવે? ઓપ્શન એ સફરજનનું ઝાડ, બીજું તમારો આંબો, ત્રીજું આંબલી કેવ છે ગયો તે નંબર 4. તમારા માટે પ્રશ્ન છે, નીચે પૈકી કયા વૃક્ષને માત્ર એક જ વખત ફળ આવે છે? એમાં ઓપ્શન છે સફરજન, આંબો, આંબલી ને કેળા. આ તમારા માટે પ્રશ્ન છે. તમારે કહેવાનું કે આન્સર આવે. કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો. ઓકે, તમારે આન્સર કહેવાનો છે. નીચે પૈકી કયા વૃક્ષને માત્ર એક જ વખત ફળ આવે છે? ઓપ્શન સફરજન, આંબો, આંબલી, કેળા. ઝડપથી કોમેન્ટ અથવા મેસેજ કરી શકો છો. તમારા માટે આ છે પ્રશ્ન. હવે કેટલાક એટલા બધા એક્સપર્ટ કે ગૂગલ ને પૂછે, પેલું જીપીટી આવે, AI વાળું એમાં જશે. તમે તમારું મગજ શક્તિને થોડું યાદ કરો. તમે આજુબાજુ બધા વૃક્ષો જોયા જ છે, તો કોને એક જ વખત ફળ આવે પછી ફળ આવતા નથી એ જાણો. મગજ શક્તિનો થોડો ઉપયોગ કરો. પછી આ શોર્ટકટ નો જમાનો, તમારું મગજ શક્તિ એટલી બધી ઘટાડી દેશે કે એક દિવસ એવો આવશે કે તમને તમારા મા બાપનું નામ માટે પણ તમને AI નો ઉપયોગ કરવો પડશે. આવો પણ સમય આવશે. આ AI નો ઉપયોગ કરવા માટે ખાસ ચેતવણી છે. થોડું મગજ વાપરો, થોડું યાદ કરો. 2-5 દિવસ યાદ કરો, પછી એને જઈને પૂછો. તમારી મગજ શક્તિ ઘટી જ જવાની છે. યાદ રાખજો. વિચારો થોડો, આન્સર ઝડપથી આપો.
આપણો જે દાખલો છે ત્યાં પહોંચી જઈએ આપણે. આન્સર તમારે આપવાનો, કોમેન્ટમાં તમે કોમેન્ટ કરી શકો છો. CF1 પહેલી આવૃત્તિમાં જોવાનું, પહેલો 1 છે, 1 જ લખવાનું. પછી 1+3 નું સેટિંગ એટલે 4, 1+3 નું સેટિંગ એટલે 4, 4+17 એટલે 21, નોટ 21, 21+9 30+6 એટલે વરસાદમાં આવે તે 36 અને પછી 40. ત્યાર પછી CF2 માટે 5 આપણા મહેમાન, 5+9 નું સેટિંગ એટલે 14, 14+20 નું સેટિંગ એટલે 34, +3 એટલે 37, +2 એટલે 39, 1 એટલે 40. દરેકને આ તો ખ્યાલ છે જ કે મધ્યસ્થના દાખલામાં CF નું ખાનું બનાવવાનું, પણ ઘરમાં 2 ભાઈ હોય તો 2 વહુ લાવવી પડે. 2 ભાઈ વચ્ચે 1 વહુ નહીં ચાલે. 2 અલગ અલગ CF બનાવવાની છે, CF1 ને CF2. પાંડવો નથી કે એક જ દ્રૌપદી ચાલી જાય. અર્જુનના ઘણા બધા લગ્ન જો, ભીમના બી જો છે ને. હા, બધાની વચ્ચે એક જ ચાલતું નથી. તો મધ્યસ્થમાં CF નું ખાનું બને પછી આપણે n/2 ગણતા યાદ છે. તો આપણે 2 ભાગમાં ગણતરી કરીશું, કંપની X અને કંપની Y માટે. કંપની X અને કંપની Y. સૌપ્રથમ મારે ઘડામણ કરવાની છે કંપની X માટે n/2. શાના માટે? મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે n/2 કરવાના. 40/2 એટલે 20 ને આપણે CF માં ડોક્યુ કરતા, CF માં ડોક્યુ કરવાનું. આમાં પણ તમારો n નો જવાબ સેમ જ છે, યાદ છે ને, 40. તો 20 ને તમારે CF માં ડોક્યુ મૂકતા તો તમારો મધ્યસ્થ વર્ગ કઈ આવે? બંનેમાં 20 કરતા નાની સંખ્યા CF માં જોવાનો. 20 વર્ષનો તમારો છોકરો પરણાવો છે એના માટે પોરી જોવાની CF1 માં. તો ઓપ્શનમાં 2 છે. આ માત્ર એક્ઝામ્પલ છે, વધારે પડતો મગજમાં કોઈ લેવું નહીં. 1, 4 અને 21 માંથી નાની સંખ્યા 20 કરતા એક જ છે, કઈ? 4. તો તમારો મધ્યસ્થ વર્ગ કયો બનશે? 10 થી 13. બાજુવાળા ઘરમાં પણ ચેક કરીએ તો 20 કરતા નાની સંખ્યા 14 છે, તો એક જ ઘરથી આપણે બંને પૂરી લાવવાની છે. જો કયો ઘર છે? તો એ આપણું જે ઘર છે 10 થી 13 નું ઘર છે. કયું છે? 10 થી 13 નું. એક જ ઘરથી આપણે બંને વહુ લેતા આવવાનું. તો મા બાપ નક્કી જ છે, એ લોકોના 2 ભાઈ છે, F1 અને F2. એ પણ જોઈએ ને મધ્યસ્થમાં. લખીએ આપણે સૂત્ર, મધ્યસ્થ વર્ગ એક જ છે, કયો? 10 થી 13. મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2 માઇનસ ગર્લફ્રેન્ડ એટલે કે CF છેદમાં F ગુણ્યા I. સૂત્ર એનું એ જ રહેવાનું છે, કોઈ પ્રકારની માથાકૂટ થવાની નથી. મમ્મી પપ્પા એ જ છે. L કોને કહેવાય? તો લલ્લુભાઈ કેટલા કહેવાશે? 10. તો અહીંયા પણ લલ્લુભાઈ 10, આ ઘરમાં પણ લલ્લુભાઈ 10. ખ્યાલ આવે? એક જ ઘરમાંથી આપણે બંને કિંમત છે, તો આપણો L ની કિંમત 10 થવાની છે. બાજુવાળા ત્યાં જઈએ તો હવે આપણે પ્લસ પછી લખવાનું n/2 ઉપર આપણે બંનેમાં ગણેલા છે 20 માઇનસ ખબર નહીં 20 માઇનસ અહીંયા પણ ભેંસ. આગળ જોઈએ CF માં જોતા, CF માટે આપણે જો તો CF માટે પહેલા ઘરમાં 4 છે, બીજા ઘરમાં કેટલા છે? 14. આટલો ચેન્જીસ છે. પહેલા ઘરમાં 4, બીજા ઘરમાં 14. છેદમાં F જોઈએ
f ના પહેલા ઘરમાં 17 છે, બાજુ ઘરમાં કેટલા છે 20. દેખાય દરેક ને 17 ને 20. પહેલા ઘરમાં 17 અને બીજા ઘરમાં 20 છે. ગુણાકાર જોઈએ. હવે આવૃત્તિ લખાઈ ગઈ. I એટલે વર્ગ લંબાઈ કહેવાય. વર્ગ લંબાઈ આપણે આ રીતના જોવાની. 14 - 10 ક્યાં જોવાનું? 14 - 10 કેટલા આવવાનો જવાબ? 4. તો I નો જવાબ 4. પછી આપણે શીખેલા કે 10 છેડખાની સાથે આવતું નથી. આ ઘરમાં 10 માં છેડખાની કરવી નહીં. બાકીનું બધું કામ કેલ્સીમાં મારામારી કરવાનું. તો પહેલા આપણી પર છે 20 ઓછા 4 એટલે 16 ગુણ્યા 4 એટલે 64. 64 ભાગ્યા 17 કરો તો તમારો આન્સર 3.7647. બાજુવાળા ઘરમાં 20 ઓછા 14 ગુણ્યા 4 એટલે 24. 24 ભાગ્યા 20 1.2. તો પહેલો જવાબ તમારો થવાનો છે કેટલો? કેટલો થવાનો છે પહેલો જવાબ? 13.7647. બાજુવાળા ઘરમાં કેટલો? 11.2. તો કોનો મધ્યસ્થ વધારે આવેલો છે? તો મધ્યસ્થ જેનો વધારે તે શું? કઈ કંપનીનું વેચાણ વધારે છે? તો કઈ કંપનીનું વેચાણ વધારે છે? જેનો મધ્યસ્થ વધારે આવે તે કંપની એક્સ નું વેચાણ વધારે. તમારે જવાબમાં લખવાનું કંપની એક્સ નું વેચાણ વધારે છે. આટલો મોટો છે પાડી દેવાનો. જવાબ વ્યવસ્થિત દેખાવું છે. કંપની એક્સ વેચાણ વધારે છે દેખાવું છે અને જવાબ દેખાવું છે. 9 માર્કમાં તમારે આટલી મસ્ત મજાની ઘડામણ કરવાની છે. યાદ રહેશે? આ સરળ વસ્તુ છે, અઘરી વસ્તુ નથી. રમકડા ટાઈપ હતું. એના સાથે એનો ભાઈ જે છે બહુ મસ્ત આપેલું છે છાપી છાપીને. જો 5 માર્ક છે. કેટલા માર્ક છે? 5 માર્ક. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી 40 કંપની ના શેરની કિંમતમાં દિવસ દરમિયાન થયેલા ફેરફારોનો એક વર્ગ તમને આપ્યો 2 થી 6. તેવું તમારે અનિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તો પહેલા તો આપણે સૂચના ઉપર ટાઇટલ શીર્ષક આપવાનું ભૂલવાનું નહીં કે ભાઈ બોમ્બે એક્સચેન્જ સ્ટોક કંપનીમાં જુદી જુદી કંપનીમાં શેરમાં દરરોજ થતા ફેરફારનો અનિવારક સતત આવૃત્તિ વિતરણ 1 માર્ક તો સાહેબ તમને આપશે તપાસનાર. આ ટાઇટલ આપશે તો તમને સૂચના આપી છે. શું આપી? તો તમને એક વર્ગ આપી દીધો. તમને પકડીને એક વર્ગ આપી દીધો કે ચાલ જો આ એક વર્ગ છે 2 થી 6 અને તમારે બાકીના વર્ગનું સેટિંગ કરવાનું છે. એમ કે સૂચના આપી વર્ગ લંબાઈ કેટલી છે? કયા સૂચના નથી આપી. માત્ર એક વર્ગ 2 થી 6 પણ અનિવારક વર્ગ છે. તમારે પહેલા ગાળો જોવાનું. પહેલા તો મોટી સંખ્યા નાની સંખ્યામાં નજર મારવાનું. તો માઇનસમાં આંકડા આપ્યા અને પ્લસમાં આંકડા બંને આપ્યા. તો પહેલા માઇનસમાં જો. માઇનસમાં જે આંકડો મોટો છે તે આપણી નાની સંખ્યા. તો અહીંયા મને 11 દેખાયેલો છે. તમને દેખાયો કેટલો? આટલે 11 દેખાયો છે મને તો. અહીંયા 11 દેખાયો છે અને પછી મોટા આંકડામાં 22. તમને કોઈ દેખાતું હોય તો મને કહેજો કે -11 એ નાનામાં નાની કિંમત છે ને 22 એ મોટા મોટી કિંમત મને દેખાય છે. તમને પણ દેખાવી જોઈએ. તો આપણા જે વર્ગ છે બનાવવા માટે આપણે શરૂઆત કરી કે ભાઈ -11
થી આપણું શરૂઆત થવાનું 22 સુધી. તો આપણને એક વર્ગ આપેલો છે, બાકીના વર્ગનો આપણે સેટલમેન્ટ કરવાનો. તો વચ્ચે ગાળો કેટલો છે? 2 થી 6 અનિવારક છે. એ અનિવારક એટલે કે જ્યાંથી પૂરું થાય શરૂઆત થતી નથી. આપણે અહીંયા 6 થી મુહૂર્ત પૂરું થયેલું, તો 7 થી મુહૂર્ત નવી શરૂઆત કરવાની. અહીંયા ગાળો કેટલા ના આવ્યો? 5. તો આ તમારે 7 થી ક્યાં સુધી તમારે 5 ઉમેરી દેવાનું? 7 થી 11. સમજાયું? જ્યાંથી પૂરું થાય ત્યાંથી શરૂઆત નહીં કરવાની. ક્યારે? અનિવારક હોય ત્યાં. એટલે 6 પછી કેટલા આવે? 7. હવે 7 અને 2 માં ગાળો કેટલા આપ્યો? 5. દેખાય ને બધાને? 5 એટલે 2 વત્તા 5 એટલે 7 થતો હોય, તો 6 વત્તા 5 કોણ કેટલો થાય? 11. તો એના પછીનો વર્ગ તમારે કેટલો થવાનો છે? 11. મારે તો કાં સુધી જવાનું છે? 22 સુધી. 5 ઉમેરો તો 7 વત્તા 5 એટલે 12. પેલામાં ઉમેરો 5 તો 16. 12 માં 5 ઉમેરો 17, અથવા 16 પછી 17 જ આવે. 5 ઉમેરો 21 અને 22 થી કેટલા? 26. આ તમારા વર્ગ થઈ ગયા. મારે તો માઇનસમાં જવાનું છે. તો માઇનસમાં તમારે આ જે 2 છે એમાંથી 5 બાદ કરવાના. શું કરવાનું? 5. 2 ઓછા 5 કરો તો કેટલા આવે? -3. સમજો મહત્વની વસ્તુ, આપણે 5 જ ઉમેરતે રિવર્સ જવાનું એટલે માઇનસ કરવાનું. 2 ઓછા 5 એટલે -3. 6 ઓછા 5 એટલે 1. જ્યાંથી પૂરું થાય ત્યાંથી શરૂઆત નહીં થાય. જો 1 પછી 2 આવે, આપોઆપ સેટિંગ થઈ ગયું વર્ગનું. -5 કરો તો -8. 1 ઓછા 5 -2. જવાબ ચેક કરી દેજો. બરાબર. 1 ઓછા 5 એટલે 4 આવવાના. કેટલા આવવાના છે? 4. ની કે 2. એટલે વધારે પડતો આવડતું હોય તો આવા લોચા મારા જેવા થવાના છે. કેટલા આવે? -4. શીખવાનું એ છે કે જ્યાંથી પૂ સાથે શરૂઆત થાય, જો એકડા માઇનસમાં કેવા આવે? તો -3 પછી -4 આવે, પછી -2 -1 0 1 2 3. તો આપણે ઊંધી ગણતરી કરીએ તો -3 ની ઉપર પહેલા કેટલા? -4 આવે. સમજાયા? એટલે તમને કેલ્શિયમ બધા શીખવતો છું. કેલ્શિયમ વાપરો. તમારા આન્સર ખોટા આવી શકે ક્યારે? કે 1 પછી 2 વાળો પ્રયત્ન ક્યારે આવે? જ્યારે પ્લસમાં હોય ત્યારે માઇનસમાં ઊંધું ચાલે. સમજાશે? આ ત્યાર પછી 8 ઓછા 5 13. કેલ્સી વાપરવાનું. શું કરવાનું? તો કેલ્સીમાં 8 માઇનસ લખવાનું, -5 કરો -13 આવવાના છે. હવે -4 એમાં -5 કરો તો કેટલા આવે? 9. કેટલા આવવાના છે? 9. આપણે રિવર્સ જઈએ. જો ત્યાર પછી આપણે તો કાં સુધી જવાનું છે? 11. તો -13 અને -9 ની વચ્ચે 13 નો આવી ગયો. તો તમારો પહેલો વર્ગ બનવાનો છે -13 થી 9. આ તમારો પહેલો વર્ગ. આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો વર્ગ આ રીતના બનાવવાના છે. આપણને આપેલું હતું શુભ મુહૂર્ત કરવાનું આ 2 થી 6 માં. તો અનિવારક છે એટલે જ્યાંથી પૂરું થાય શરૂઆત નહીં કરવાની, એટલે 7 લખવાનું. અહીંયા ગાળો 5 નો, આમાં 5 પ્લસ કરો એટલે આ બધનો જવાબ મળે. ઉપર જાઓ તો માઇનસ કરતું જવાનું. બધા આન્સર મળી જવાના છે. સમજાયા? છેલ્લી વસ્તુ છે પણ હું કોઈ એન્ટિક નવું લઈ આવીએ. ન સજ પડે એકવાર રિવર્સ જવાનું 5 મિનિટ, પાછું એકવાર સમજી લેવાનું. 2-5 વખત મને ખ્યાલ આવી જ જવાનો છે. એક જ દિવસની કરામત નથી. મહત્વની વસ્તુ, માઇનસમાં એવું નહીં આવે કે 6 પછી 7 તો 3 પછી 2 આવે. કેલ્સી વાપરતા શીખજો. -1 ઓછા 5 કરો કેટલા આવવાના છે? 4. મારે તમને ના શીખવાનું હતું. પહેલા કેમ 2 લખેલું? શીખવા માટે. ઓકે, યાદ રહેશે? તમારી કયા પ્રકારની ભૂલ થવાની છે તમને મેં પહેલા શીખવતો જતો છું કે આ રીતની તમારી ભૂલ પરીક્ષામાં 100% થઈ શકે. સુધારા માટે આપણે ચર્ચા કરતા છે આ લેક્ચરની. ઓકે, તો આપણા વર્ગ આપણે તૈયાર કરેલા જ છે. તમે જોઈ શકો આપણા આ વર્ગ. હવે
આવૃત્તિ ચિહ્નો તો તમારે નજર નાખવાની લીટા પાડતું જવાનું. સૌપ્રથમ કેટલા આપેલા છે? -8. લીટી આપણે લાલથી કરી દઈએ. પહેલા આપેલા છે -8. તો -8 કયા ઘરમાં આવે? તો -8 એટલે તમારે બીજા ઘરમાં લીટી પાડવાની. ક્યાં પાડવાની છે લીટી? બીજા ઘરમાં. લાલ દેખાતું ને તો આપણે સફેદ કરી દઈએ. ત્યાર પછી 3 છે. તો 3 કયા ઘરમાં આવવાનું છે? તો 3 એ 2 અને 6 ની વચ્ચે, કે 2, 3, 4, 5, 6 ની વચ્ચે આવે ને 3, તે તમારે લીટી કરી દેવાનું. ત્યાર પછી 5 છે. તો 5 કયા ઘરમાં આવવાનું છે? 2 થી 6 ની વચ્ચે. 2, 3, 4, 5 ને 6 આવે ને, તો 5 એ ઘરમાં આવી ગયું. ત્યાર પછી 7 છે. તો 7 એ નીચેના ઘરમાં આવે. તો આપણી આ જે પહેલી જે લાઈન છે એનો આપણે પિક્ચર પૂરું કરી દીધું. ખ્યાલ આવે? હવે આપણે બીજી ઊભી લાઈન જોઈએ. તો બીજામાં પહેલા છે 8. 8 કયા ઘરમાં આવે? 7 થી 11 ના ઘરમાં આવે ને. 7, 8, 9, 10, 11 આપણે આ ઘરમાં લખવાનું. ત્યાર પછી -4 છે. -4, -4 ના ઘરમાં -8 થી -4 ની વચ્ચેની કિંમત. ત્યાર પછી 6 છે. -6. તો -6 પણ એ જ ઘરમાં આવવાના છે. ત્યાર પછી +6 છે. +6 આ ઘરમાં. તો આપણા જે આ ભાઈબંધ છે 8, 4, 6, 4 આવી ગયો છે, જોઈ શકો તમે. ત્યાર પછી 7, 9, 10 અને 12. તો 7 કયા ઘરમાં આવે? 7, 7 ના ઘરમાં આવે. 9 તો એ 7 થી 9 ની વચ્ચે જ આવવાનું છે. સાત આવી ગયો. ત્યાર પછી 9 છે એ 7 થી 9 ની વચ્ચે જ આવે. ત્યાર પછી 10 છે. 10 પણ એ જ ઘરમાં આવે. પાંચમી લાઈન આડી કરવાની, યાદ છે ને? ત્યાર પછી 12 છે. 12 નીચેના ઘરમાં. તો તમારા ટોટલ 12 અવલોકન આવી ગયા. અને તમારે અહીંયા પણ હિસાબ કરી દેવાનો. 12 થી કેમ અત્યાર સુધી? આ 3 ને 3, 6, નીચે 6, ટોટલ 12 થઈ ગયા. થશે આટલું યાદ? શાંતિપૂર્વક ગાડી ભાગતી છે. ત્યાર પછી 16 છે. 16 એટલે 16, 16 ના ઘરે 12 થી 16 માં. ત્યાર પછી -11 છે. -11 એટલે -13 થી અને -9 ની વચ્ચે આવે. ત્યાર પછી -6. -6 નીચેના ઘરમાં આવે. -8 અને -4 ની વચ્ચે. ત્યાર પછી -5 તો એ જ ઘરમાં આવવાનો છે. કયા ઘરમાં આવે? બીજા ઘરમાં જ. -8 થી -4 ની વચ્ચે કેટલા? -5. તો અહીંયા આપણું આનું પણ કેલ્ક્યુલેશન પતી ગયું. આપણા 16 અવલોકનનો અધ્યાય પૂરો થઈ ગયો. ત્યાર પછી 8 છે. 11 છે. 13 છે ને 21 છે. તો 8. 8 ના ઘરમાં એટલે કે 7 થી 11 ની વચ્ચે 8. ત્યાર પછી 11 છે. એ જ ઘરમાં લખવાનો 11. ત્યાર પછી 13 છે. 13 નીચેના ઘરમાં. ત્યાર પછી 21 છે. 21 એકદમ છેલ્લા ઘરમાં. હજુ એક વર્ગ લખવાનો બાકી રહી ગયેલો છે. 22 થી 26 નો. તો અહીંયા તમારા 20 અવલોકન નો અધ્યાય પૂરો થઈ ગયો. ખ્યાલ આવે? લીટા જ પાડવાના વાંચી વાંચીને. 22 છે. 22 આપણો છેલ્લા ઘરમાં. ગજબ બેજતી દાખલાની. 22 પછી 16 છે. 16 આપણા ઉપરના ઘરમાં. -5. -5 એ -8 અને -4 ના વચ્ચેના ઘરમાં આવે. -8, 7, 6, 5 ને 4 એટલે પાછળ 5 અહીંયા આવવાનો છે. ત્યાર પછી 0 છે. 0 કોના ઘરમાં આવે? 0 કોના ઘરમાં આવે? બોલો, 0 કોના ઘરમાં આવવાનો છે? આ -3 થી -1.
ઝીરો લાઈન -3 -2 -1 0 1. તો અહીંયા +1 છે. કેટલા છે? +1 નથી -1. લખવામાં અહીંયા પણ નાની અમથી મિસ્ટેક છે. +1 આવવાનો છે. કેટલા આવે? +1. જોઈ શકો આપણે લખેલું જ છે અહીંયા. છે ને +1? ચાલો તો 0 કોને ઘરમાં આવે? આ ઘરમાં. ખ્યાલ આવે? -3 2 1 -0 અને 1. તો 0 આ ઘરમાં આવે. લીટો પાડી દો. અહીંયા આપણા કેટલા અવલોકન પૂરા થઈ ગયા? 24. એકવાર નજર નાખવાની. આ પણ 24 થી આગળ ગણી નાખવાની વખત કે ભાઈ 5 ને 2 7 ને 4 11. 11 ને 5 16 2 18 18 ને 6 થઈ ગયા ને 24. એ વણતું જ જવાનું. ત્યાર પછી 6 છે. 6 કયા ઘરમાં આવે? તો 6 માટે આપણું આ 2 થી 6 નું ઘર માટે 6. ત્યાર પછી 9 છે. 9 7 થી 11 ના ઘરમાં 7 8 9 10 11 આવે ને 9. ત્યાર પછી તગાડે 3 છે. એ 2 થી 6 ની વચ્ચે આવે. ચોગાડે 4 છે. એ પણ એ જ ઘરમાં આવે. તો આપણે એનો પણ અધ્યાય પૂરો કરી દીધો. 6 9 3 ને 4. ત્યાર પછી વાંચો આગળ. 10 છે. 10 કયા ઘરમાં આવે? 7 થી 11 ના ઘરમાં આવે ને. -3 છે. -3 નું ઘર પોતાનું જ છે. -7 -7 કોના ઘરમાં આવે? -8 થી 4 માં. -8 7 6 5 4. તે ઘરમાં -7 આવવાનું. ત્યાર પછી -10. -10 એ આપણા ઉપલા ઘરમાં આવવાનો છે. -13 થી -9 જોઈ લેજો. -13 -12 -11 -10 -9. તો આપણો 10 10 માઇનસ વડ આવી ગયો ને. ત્યાર પછી ફરી પાછો -7 છે. -7 કયા ઘરમાં આવે? આપણે જોઈ ગયા હમણાં કે -8 અને 4 ની વચ્ચે આવે. માઇનસ ઉગાર છે. કેટલા? -11 કયા ઘરમાં આવે? ઉપર પહેલા ઘરમાં. 12 છે. 12 માટે સ્પેશિયલ ઘર છે પોતાનું 12 નું. 14 છે. 14 એના જ ઘરમાં આવે. કેમ? 12 13 14 15 16 આવે ને. તો અહીંયા આપણા 14 પણ આવી ગયા. હવે બાકી બચ્યા આપણા છેલ્લા ઘરના અવલોકન 5 છે. 5 એ 2 થી 6 ની વચ્ચે આવે. 2 પોતાના જ ઘરમાં આવે. 0 આપણે જોઈ ગયા કયા ઘરમાં આવે? ઉપરના ઘરમાં આવે. -2 એ જ ઘરમાં આવે. બધા અવલોકન પૂરા છે. સરવાળો કરીએ. પહેલા તો ગાડે 3 છે. પછી 8 4 ફરી પાછા 8. ત્યાર પછી 9. ત્યાર પછી 6 1 અને 1 છે. સરવાળો કરી જાઓ. કેટલો થયો? 40 થવો જોઈએ. 40 ચિહ્નો આપેલા છે આપણને. 3 + 8 + 4 + 8 + 9 + 6 + 1 + 1 40 થવા જોઈએ. આવૃત્તિ તમારી થવી જોઈએ. કેટલી? 40. આ રીતના તમારે ચિત્રકામ કરવાનું હતું. મહત્વની વસ્તુ વર્ગ બનાવતી વખત તમારે જે કાળજી રાખવાની છે એ મેં શીખવેલું છે કે તમારી કયા પ્રકારની ભૂલો શકે જોતી વખતે લખતી વખતે. ખ્યાલ આવે ને? 5 નો ગાળો આપણે જોયો છે. તો આ પ્રશ્ન નંબર 2 હતો. આપણો અડધો કલાક ભલે થવા આવ્યો હોય. આપણે પ્રશ્ન નંબર 2 માં શાંતિપૂર્વક સમજેલું છે. હવે અથવામાં દાખલા તેની આપણે વાત કરીએ. તો મધ્યકનો દાખલો છે ખૂટી આવૃત્તિનો અને પછી દાખલો છે બહુલકનો. તો પહેલા આપણે પહેલું જોઈએ પિક્ચર. જો મધ્યક આપણને 27.75 આપેલો છે. તો ખૂટી આવૃત્તિ શોધવાની છે. શું શોધવાનું છે? ખૂટી આવૃત્તિ વર્ગ
અને આવૃત્તિ આપી છે લખી દેવું. જોઈને પહેલા લખી દેવાનું, પછી આપણે ચર્ચા કરીએ. વર્ગ અને આવૃત્તિ આપી છે. વર્ગમાં 0 થી 10, 10 થી 20, 20 થી 40, 30 થી 40, 40 થી 50. આવી કોઈ તમને આવૃત્તિ આપી છે કે વર્ગ આપેલા છે. વર્ગ આપ્યા ને? મધ્યસ્થ હોય તો આપણે એક જ ખાનું યાદ છે ને, કોનું? એક્સ અને fx નો બે જ ખાના બનાવવાના. એક નહીં, કેટલા? બે. એક જ ખાનું ક્યારે આવે? મધ્યસ્થ હોય ત્યારે. વાંચો ટાઇટલ છે ને મધ્યક. બનાવો ખાનું એક્સ નું. એક્સ એટલે મધ્ય કિંમત અને પછી fx નો ગુણાકાર કરીને ક્લોઝઅપ કરી નાખવાનું. એક્સ એટલે મધ્ય કિંમત 0 વત્તા 10 ભાગ્યા 2, 5. દરેકને ખ્યાલ આવે ને? 0 વત્તા 10 ભાગ્યા 2, 2 એટલે અડધા કરી નાખે એમ કે. 10 વત્તા 20, 30 ભાગ્યા 2 એટલે 15. અને વચ્ચે વર્ગ બધામાં સરખી છે એટલે 25, 35 અને 45. આવૃત્તિનો સરવાળો તમને જો આપી દે તો તમે કહી દે કે ભાઈ આ ક્વેશ્ચન માર્કમાં એ લખેલો. શું લખેલો છે? આપણે એ લખ્યો છે. આજે શોધવાનું તેના માટે આપણે એ લખ્યો છે. શું લખ્યું છે? એ. fx નો ગુણાકાર કરીએ 4 5 20, 15 6 90, 25 ગુણ્યા એ તો 25 એ લખવાનો. શું લખવાનું? 25 એ. યાદ રહેશે? 17 ગુણ્યા 35. આ તો બહુ અઘરું થઈ ગયું ને. 17 ગુણ્યા 35. ઘણી ગાડી કેલ્સી વાપરો. 35 ગુણ્યા 17, 595. 45 ગુણ્યા 4, આ પણ અઘરું પડે. 45 ગુણ્યા 4, 180 થઈ ગયા ને? હા, લખેલા જ છે, જોઈ શકો. સરવાળો કરો fx નો અને f નો. તો 4 વત્તા 6 વત્તા 17 વત્તા 4, 31 વત્તા એ. તો આપણે શીખ્યા હતા કે આપણો આવૃત્તિનો જવાબ કાં તો 10 હોય, 20 હોય, 50 હોય, 100 હોય. 31 છે એનો મતલબ કે કાં તો આપણો જવાબ 9 આવશે, એટલે કે 40 થતી હશે આવૃત્તિ કદાચ, કાં તો 19 હશે 50 હોય તો, કાં તો પછી 69. આટલું જ, આથી ઉપર નથી આવવાનું. સરળ કરીએ આપણે. fx નો તે સમયે આજે એ વાળું પિક્ચર છે એ તમારે અલગથી લખવાનું. બાકીનાનો અલગ સરવાળો કરવાનો. 20 વત્તા 90 વત્તા 595 વત્તા 180 તો 885. શીખાતા યાદ છે? મધ્યક x બાર બરાબર સિગ્મા fx છેદમાં n. યાદ છે સૂત્ર? સિગ્મા fx છેદમાં n. x બાર નો જવાબ છે આપણી પર 27.75. સિગ્મા fx નો આન્સર આવ્યો છે 885 વત્તા 25 છેદમાં 31 વત્તા એ. સૂત્રમાં માત્ર આપણે કિંમત મૂકી છે. x બાર નો જવાબ 27.75 આપેલો છે. સિગ્મા fx નો જવાબ છે તે આવ્યો છેદમાં n. પછી આપણે ક્રોસ ગુણાકાર કરી દેવાનું. 27.75 ગુણ્યા 31 કરો. 27.75 ગુણ્યા 31 તો 860.25 વત્તા
27.75 નો ગુણાકાર એ સાથે બી કરવાનો તો 27.75 એ થવાના છે. ખ્યાલ આવે? આપણું જે પિક્ચર છે બે ભાગમાં આપણે એને અલગ કરી દીધું છે. પેલી બાજુ પર એટલે કે ઉપર 885 માં કોઈ પ્રકારની છેડખાની નહીં, 25 એમાં પણ આપણે કોઈ પ્રકારની છેડખાની કરી નથી. ક્રોસ ગુણાકાર કરેલો છે. હવે એ વાળા એક બાજુ બાકીના બીજી બાજુ, તો આ 27.75 એ માઇનસ પેલી બાજુથી 25 એને ઉચકી લાવે તો આ બાજુ આવતા માઇનસ 885 ત્યાંના ત્યાં જ છે. આ બાજુથી આપણે 860.25 ને ઉચકીને ફેંકી દે પેલી બાજુ ભાઈ ચાલામણ પેલી બાજુ. એ વાળા એક બાજુ બાકીના બીજી બાજુ, પ્લસ હોય તો માઇનસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય. તો 27.75 માઇનસ 25 કરો તો 2.75 એ થવાનો છે. બાદબાકી કરો 885 માઇનસ 860.25 તો 24.75 બાજુ પલટ કરી દઈએ તો 24.75 ભાગ્યા 2.75 ગુણાકારમાં છે. બાજુ પલટાવ ક્યાં જાય? ભાગાકારમાં. તો 24.75 ભાગ્યા 2.75 કરો તો તમારો જવાબ 99. આપણે ચર્ચા કરી જ ગયા હતા કે આપણે જે જવાબ છે ભગતગીરી વાળા એમ જ કહી દઈએ કેટલો આવે તો કાં તેનો જવાબ 40 હોઈ શકે, કાં તો 50 હોઈ શકે. તો 40 હોય તો 9 આવતે ને 50 હોય તો 19 આવતે. કેટલા આવ્યા? 9. આટલો તમને 7 માર્કમાં દાખલો પૂછ્યો હતો. કેટલો સહેલો હતો. પેલા ચિહ્ન પાડવામાં તો કઈ માઇનસ ને કઈ આવે, કઈ લોચા પડે ને, આ હેલું પડે. વાર લાગતી નથી, ખૂટી આવતી અને ગભરાવા નથી. બકરીનો બળ નીકળે વચ્ચેથી. એના પછી બહુલક કીધો છે, જોઈએ આપણે બહુલક છે કે દાખલો ગાયબ થઈ ગયો. ચલો દાખલાને તો આપણે ઉચકી લાવવો પડે પાછો. સાત માર્ક નો દાખલો છે ને તું ખોવાયા કાં કરે. કેટલું હેલું હેલું છે. બહુલક શોધવાનું છે. બીજું બધું ભાઈ તું જતો રે. ચાલો તૈયાર કરીએ. આપણો વર્ગ અને આવૃત્તિ આપણને તૈયાર આપેલા છે. 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40 અને 40 થી 45. તમે વર્ગમાં જાઓ તો બધામાં તફાવત 5-5 નો જ છે ને. કેટલું સારું. મોટા મોટી આવૃત્તિ એક જ વખત તું ભાઈ આવજે તો મારો દાડો સારો જાય. અરે કેટલો સારો માણસ જો. વર્ગ લંબાઈ બધામાં સમાન આપી. મોટા મોટી આવૃત્તિ એક જ વખત છે. તો મોટા મોટી આવૃત્તિ એક જ વખત હોય તો આપણને ખબર કે ભાઈ મોટો ભાઈ F1, માથા પર નાનલો ભાઈ પગવાળો એનથી નાનલો ભાઈ. હા લલ્લુભાઈ. બહુલક માટે બહુ ઈઝી વસ્તુ પૂછ્યું છે. મોટા મોટી આવૃત્તિ F1 ક્યારે? વર્ગ લંબાઈ બધામાં સમાન હોય તો ધંધો કરવા જવાનો, બાકી થતો નથી. વર્ગ લંબાઈ બધામાં સરખી છે. મોટા મોટી આવૃત્તિ એક જ વખત છે.
તો મોટા મોટી આવતી હોય તો F1 ત્યાં બોક્સ પડવાનું, ત્યાં લલ્લુભાઈ મળે, માથા પર F0 નીચે F2, બહુલક એટલે Z L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 ઓછા F0 ઓછા F2 ગુણ્યા I. કેપિટલ લખો, સ્મોલ લખો, જે લખો એટલે લખવાનો ખરો I. કઈ લખવાનો? સ્મોલ લખવાનો. L કેટલા કેવા હશે? 20, F1 26, F0 12, 2F1 માં 2 બેઠા, F1 નો જવાબ 26, F0 12, F2 15 અને વર્ગ લંબાઈ 25 ઓછા 20, 5 વડે 5. L નો જવાબ કેટલો છે? 20, પ્લસ ના પ્લસ, F1 નો જવાબ 26, માઇનસ ના માઇનસ, F0 નો જવાબ માથા ઉપરનો 12 છેદમાં 2F1, તો 2 પહેલા લખવાનો, F1 નો જવાબ બોક્સમાં છાપવાનો, માઇનસ નો માઇનસ, F0 ઉપર બી લખ્યો છે અથવા ત્યાં જો તો એ 12 મળે, F2 ની કિંમત છે 15 અને વર્ગ લંબાઈ 5. દેખાય બધાને? નીચેનામાંથી ઉપરનું કાપી નાખવાનું, બાદ કરી દેવાનું. 25 ઓછા 20 5. પહેલા 20 ને છેડખાની કરવી નહીં. 26 ઓછા 12 એટલે 14. 26 ઓછા 12 14. 26 તું 52, 52 ઓછા 12 કરો. ફરી જોઈ લેવ. પહેલા 2 નો ગુણાકાર 26 ગુણ્યા 2 થાય ને 52. એમાંથી બાદ કરવાના -12 એટલે 40 રહે, માઇનસ કરો 15 તો 25 ગુણ્યા 5. 20 માં છેડખાની કરવી નહીં, બધી મારામારી. પેલી બાજુ 14 ગુણ્યા 5 70, 70 ભાગ્યા 25 2.8, 2.8 પ્લસ કરો 20 તો તમારો Z નો જવાબ 22.8 આવવાનો છે. 7 માર્કમાં તમે નક્કી કરો કે તમારે 2 દાખલા ગણવા જોઈએ, મધ્યક અને બહુલક ગણવો જોઈએ કે પેલો દાખલો. સમય બી તમે જો પેલા અડધો કલાક, આમ 12 મિનિટ છે ને. ઈઝી વસ્તુ. એટલે પસંદ એ દાખલો કરવાનો જે તમારા માટે ઈઝી હોય. અઘરી વસ્તુ પરીક્ષામાં કોઈથી જ ગણાતી નથી. હોશિયારમાં હોશિયારમાં પછી આમ કરતો થઈ જાય, એના કરતા સરળ વસ્તુ આપે, સરળનો ઓપ્શન ઉકેલવાનો. અઘરી વસ્તુ બધા માટે જોખમી જ છે. યાદ રહેશે? પરીક્ષામાં દાખલા બંને જોવાના, જે તમારા માટે સરળ પડે તે જોવાનું. આ પ્રશ્ન નંબર 2 નો અધ્યાય હતો. હવે પ્રશ્ન નંબર 3 નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાના છે. લાઈક શેર સબસ્ક્રાઇબ તમારા હાથમાં જ છે. સબસ્ક્રાઇબ થવા જોઈએ તો આપણે લાઈવ એક્ઝામ પહેલા શુભ મુહૂર્ત કરીશું. ઓકે, ધન્યવાદ. સીતારામ.